શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે એ જોઈ રહ્યા છે. એમાં આપણે અત્યારે ઉપાસનાત્મક જ્ઞાન માટે જે આ કર્મની આવશ્યકતા નામનો જે મુદ્દો છે એની ચર્ચા આપણે જોઈ રહ્યા છે કે ભાઈ વર્ણાશ્રમ વિહિત જે તમારા કર્મો જે છે નિયમયુક્ત થઈને એ કરો તો તમને એમ કહે કે શું છે કે ભગવાન સંબંધી જ્ઞાન ઉત્પન્ન થાય, ઉપાસના કરે, ભજન કરે તો એની અવિદ્યા ટળે અને એમ કહે કે એ જે છે તે ભગવાનને પામે. એટલે બ્રહ્મ વિદ્યાનું અવલંબન કરી અવિદ્યા વડે મૃત્યુ કરવા માટે ઘણા યત્નો કર્યા. એટલે જ્ઞાન વિરોધી કર્મ જે પુણ્ય પાપરૂપી છે તે બંને પુણ્ય પાપરૂપી બ્રહ્મનામની ઉત્પત્તિમાં વિરોધી હોય એમનું ફળ અનિષ્ટ છે. એટલે એ આપણે જોયું કે ભાઈ પુણ્ય પાપ બંને કેવી રીતે જ્ઞાનમાં વિરોધી. તો ભાઈ જે પુણ્ય પાપરૂપી કર્મ જે છે તે તમને આ લોકને વિશે જેમ કે ભમાવનાર, સંસાર સાગર આપનાર છે. પુણ્ય કર્મથી ઉપરોક્ત ઉપરના લોકોની પ્રાપ્તિ થાય, પાપ કરવાથી નીચેના લોકની પ્રાપ્તિ થાય. એટલે એ જ્યારે નિષ્કામ કર્મયોગી બને સમજો ત્યારે જ એમ કે એનો મોક્ષ થાય. ગીતાજીમાં પણ એ નિષ્કામ કર્મયોગની વાત કરેલી છે. ભગવાન શ્રી હરિએ વચનામૃતની અંદર પણ ગીતાજીનો એ જે શ્લોક છે એ ટાંકીને નિષ્કામ કર્મયોગની વાત કરેલી છે. અને જ્ઞાની જે છે તે નિષ્કામ કર્મયોગી, એ એની કોઈ પણ ક્રિયા સકામ નથી હોતી, એ નિષ્કામ છે. એટલે એને આલોક સંબંધી કે પરલોક સંબંધી કોઈ પણ ઈચ્છા નથી. પરમાત્મા પાસેથી એ ફક્ત ને ફક્ત પરમાત્માને જ ઈચ્છે. આવું જ્યારે એ કર્મ કરશે ત્યારે એમ કહીએ એની જ્ઞાનની ઉત્પત્તિમાં કારણભૂત સત્વગુણ, એના વિરોધી જે રજોગુણ તમોગુણ તેની એ વૃદ્ધિ કરે છે. એટલે શું છે કે જ્ઞાન જે એને ઉત્પન્ન થવામાં સત્વગુણ જે છે તે સત્વગુણની એને વૃદ્ધિ થાય છે અને રજોગુણ અને તમોગુણ જે છે તે બંને એમ કે એના વિરોધી છે. બરાબર. એટલે એ બંને જે છે એને એ શું કરે છે? જીતે છે. જ્ઞાનના ઉદયમાં પાપ વિરોધી છે એમ નીચેની સ્મૃતિમાં જણાય છે. એ સ એવા સાધુ કર્મકારે હતી તમ યમદો નિનિશતિ. એટલે જેનો એ અધઃપાત કરવા માંગે છે તેની પાસે એ પાપ કર્મ કરાવે છે. બરાબર. ભગવાન કહે છે ગીતાજીમાં એ પ્રમાણે કે ભાઈ કોઈને હું નથી મારતો, પણ એને એનો અહંકાર એટલે એના પાપ કર્મો જ મારે છે. રાવણને મારવા માટે જ્યારે ભગવાન રામચંદ્રજી તૈયાર થયા ત્યારે વિભીષણ કહે કે રાવણને કેવી રીતે મારશે? તો ભગવાન કહે કે એને હું નહીં મારીશ, એને એનો અહંકાર જ મારશે. બરાબર. કહેવાનું તાત્પર્ય એવું છે કે એ જે પાપ કર્મ જે છે એ ભગવાન ક્યારે કરાવે પેલાને? જ્યારે એનું અધઃપતન કરાવવાનું હોય. એટલે એની જે સ્થિતિ છે એ જે જગ્યા પર છે ત્યાંથી એને પાડવાનું હોય. એટલે ભગવાન એને પાપ કર્મને વિશે પ્રેરે અને પછી એ પાપ કરતો 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 નીચને નીચ યોનીને પામતો જાય. એટલે એ એની જે સ્થાન છે ત્યાંથી ભ્રષ્ટ થઈને નીચે પડે. રજોગુણ અને તમોગુણ યથાર્થ જ્ઞાનમાં આવરણરૂપ છે એમ ભગવાને પોતે જ પ્રતિપાદન કરેલું છે. રજોગુણ જે છે તે અને તમોગુણ છે તે કેવું છે? યથાર્થ એટલે જ્ઞાન જેવું છે તેવું એમાં આવરણરૂપ છે. બરાબર. કારણ કે રજોગુણથી શું તમને કામ્યક કર્મ જે છે એને વિશે આસક્તિ થાય છે. તમોગુણને કારણે ક્રોધ હોવાને કારણે, બરાબર, નિશ્ચયમાં વિરોધ હોવાને કારણે, બરાબર, નિદ્રા એમાં હોવાને કારણે તમે તમારા જે ધ્યેયથી ભટકી જાઓ અને કેવા કર્મ કરો છો? તમોગુણી તામસી કર્મ કરો. એટલે એ પાપ કર્મને વિશે પ્રવર્તવાને કારણે એ બંને જ્ઞાનમાં વિરોધી છે. સત્વગુણ જે છે તે આત્મા સંબંધી જ્ઞાન આપવામાં કેવો છે? અવિરોધી, મદદરૂપ થાય. એટલા માટે અહીંયા શું કહ્યું છે ભાઈ? રજોગુણ તમોગુણ યથાર્થ જ્ઞાનમાં આવરણરૂપ છે એમ ભગવાને પોતે જ પ્રતિપાદન કર્યું છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ. સત્વગુણ થકી જ્ઞાન ઉત્પન્ન થાય છે. સમજો, જ્યારે સત્વગુણની વૃદ્ધિ થાય ત્યારે જીવ પોતે પોતાના સ્વરૂપને ઓળખવાનો પ્રયત્ન કરે. પછી એ પોતે પોતાના સ્વરૂપને ઓળખે, પછી એની જો ઉપાસના હોય ભગવાનને વિશે તો એ ભગવાનનું જે કોઈ એમ કહી કે ધ્યાન ભજન ઉપાસના કરે. સત્વગુણને કારણે શું પહેલાં એને વાક્યાર્થ જ્ઞાન પણ થાય ને? કારણ કે સત્વગુણ વર્તતો હોય તો એ સત્શાસ્ત્ર સાંભળે, સત્પુરુષ થકી ગ્રહણ કરે, પાછો એ પોતે અભ્યાસ કરે સત્શાસ્ત્રોનો. તો એના દ્વારા એને એના પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય કે ભાઈ હું જે છે હું જે છું તેમ કે આ શરીરથી જુદો છું. એટલે પહેલાં વાક્યાર્થ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પછી ઉપાસનાત્મક જ્ઞાન કેવી રીતે થાય? કે ભાઈ એ જે ભગવાન જે છે એ ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના કરે. એટલે એ ભગવાનની મૂર્તિ ભેળાય એને એનું પોતાનું રૂપ જે સ્વરૂપ છે એનું પણ દર્શન થાય. હવે એમાં શરૂઆત જે થઈ તે સત્વગુણથી થઈ, પણ પછી એ જે ભગવાન સંબંધી ક્રિયા કરે એ ભગવત ભક્ત થઈ ગયો. પછી એની દરેક ક્રિયા કેવી થઈ ગઈ? નિર્ગુણ થઈ ગઈ.
એટલે શરૂઆત એની સત્વગુણથી થાય છે અને પછી છેલ્લે એની ક્રિયા જે થાય છે તે નિર્ગુણ થાય છે. કોને યોગે કરીને? ભગવાનને યોગે કરીને. એટલે સત્વગુણ જ્ઞાન સંજાય તે, જે આમાં કયું સંજાય તે જ્ઞાનમ, એટલે સત્વગુણ થકી જ્ઞાનની ઉત્પત્તિ થઈ. કેમ? તો અત્યારે તમે બધા જે તત્વજ્ઞાન સાંભળવા બેઠા છે એમાં બધાને સમજ નહીં પડતી, પણ જેને સમજ પડે છે એને સત્વગુણની વૃદ્ધિ થયેલી છે એટલે સમજ પડે છે. જેને રુચિ પડે છે સત્વગુણની વૃદ્ધિને કારણે. બાકી આ જ સભામાં લોકો એવું કહેતા હતા કે ભાઈ એવું તો ન ચાલે યાર, આ તો ન શક્ય જ નથી. હરિપ્રકાશ શાસ્ત્રી ના પાડે જ ને, મને હું ગયેલો તે બરાબર આધ્યાત્મિક તત્વ આખ્યાનમ ચાલુ કર્યું તો લોકો અહીંયા ઊંઘતા હતા, એમણે બંધ કરવું પડ્યું ને 10 દિવસની અંદર. કેમ? પબ્લિકને સત્વગુણ વર્તતો હોય તો એ તત્વ સાંભળવાની ઈચ્છા થાય ને. ચોખ્ખું ઘી હોય, બનાવવું પણ અઘરું છે ને પચાવવું પણ અઘરું છે, બરાબર. એટલે પછી સત્વગુણની અભિવૃદ્ધિ થાય એવા 2-5 માણસ પણ જડે તો પેલા વક્તાને એમ થાય કે ચાલ ભાઈ આ ચલાવીએ, બરાબર. આ કંઈ એવો ટોપિક નથી કે આમાં કંઈ હજારો લાખો માણસ આવી જવાના શ્રીભાષ્ય સાંભળવા માટે, સમજો. એ તો અમને પણ ખબર જ હોય કે આનું ઓડિયન્સ જે છે તે કેટલું હોય, 10 જણા 15 જણા જ હોય. હરિહરદાસ શાસ્ત્રીએ અહીંયા ભૂમિકા ચાલુ કરેલી ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. પહેલે દિવસે જ્યારે મુહૂર્ત કર્યું ને ત્યારે આખો સભામંડપ ભરેલો હતો, અને છેલ્લે દિવસે કથા જે છે ને એ પૂરી થઈ અને પેલી એની જે વિસર્જન યાત્રા નીકળે ને પોથીની, ત્યારે કેટલા માણસ હતા ખબર તમને? 1 માણસ, શાસ્ત્રીજી પોતે. એટલે રોજ ઘટતા તત્વજ્ઞાનની કથા ચાલે, કોણ બેસે? 1 માણસ છેલ્લો હતો, બરાબર. એટલે જ્યારે તત્વજ્ઞાન ચાલતું હોય ત્યારે જે વક્તા હોય ને એને પણ ખબર જ હોય કે આનું પબ્લિક ઓડિયન્સ તો વધારે નહીં થવાનું, સમજો. એ તો બહુ ભાગ્યશાળી એવા લોકો હોય ને એ બધા સાથે ભેગા થાય અને એ લોકોને સત્વગુણની અભિવૃદ્ધિ થાય અને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન મેળવવાની ઈચ્છા થાય. તો ભગવાને કહ્યું એ પ્રમાણે 100મા શ્લોકમાં જે આધ્યાત્મશાસ્ત્ર કહ્યું, દેવ આપણા ગીતા ભાષ્ય અને આ શ્રી ભાષ્ય, તો એને સમજવાની કે એને વાંચવાની કે એને એ સંભાળવાની એ પ્રમાણે ઈચ્છા પ્રગટે. એ તો બહુ ભાગ્યશાળી હોય ત્યારે એવી ઘટના ઘટે, સમજો. એમને મેં ઘટના નહીં ઘટતી. કારણ કે શું છે કે સામાન્ય પબ્લિક જે છે એને ચરિત્ર સમજાવતા બિચારા વક્તાઓનો દમ નીકળી જાય, વચનામૃત સમજાવતા દમ નીકળી જાય. તો પછી ચોખ્ખું ઘી પીરસવાનું હોય અને ભૂમિકા ચલાવવાની હોય, ગીતાજી ચલાવવાના હોય, શ્રીભાષ્ય ચલાવવાનું હોય તો તકલીફ જ પડે ને, સમજો. કારણ કે સત્વગુણની અભિવૃદ્ધિ કેટલા ટકા લોકોની હોય? ઓછા ટકાની હોય. અને સત્વગુણની અભિવૃદ્ધિ થાય ત્યારે જ એને આ સાંભળવામાં રસ પડે. બહુ સિમ્પલ વાત છે. ભગવાને કહ્યું જપ તપ જ્ઞાન આ બધું જે છે દાન એ બધાના ફળ રૂપે સત્સંગ ગયો, તે ઓરિજિનલ એ સત્સંગ ગયો. તો આત્મા પરમાત્મા સંબંધી જે યોગ ગયો એ સત્સંગ ગયો. આત્મા પરમાત્મા સંબંધી જે ચર્ચા છે એ હકીકતમાં ઓરિજિનલ સત્સંગ છે, સમજો. સત્સંગની વ્યાખ્યા શું છે? સત્સંગમાં 4નો સંગ કરવાનો કયો છે, બરાબર. સત એવા ધર્મો અને સત એવા શાસ્ત્રો. તો શાસ્ત્રોમાંથી ધર્મો, પછી બીજા 2 કોણ છે? સત એવા ભગવાન અને સત એવા સંતો. હવે એ સંતો દ્વારા જે ભગવાનને ઓળખી શકાય, પણ એ કેવી રીતે? ધર્મનું પાલન કરીને અને શાસ્ત્રો દ્વારા, મનમુખી રીતે નહીં. મનમુખી રીતે અત્યારે ઘણા બધા લોકો સ્વામિનારાયણ ભગવાનને ઓળખાવાની વાત કરે. કાલે રાત્રે મને એક ભાઈનો ફોન આવેલો, ત્યાંથી ગયો ને પછી લોયાનું 18મું વચનામૃત. એ ભાઈએ પરથારામાંથી બહુ ઊંચો અર્થ કાઢેલો. એ કંઈ પરથારામાં એવું લખેલું છે કે લક્ષ્મીજી અને રાધિકાજીએ સેવેલા છે. કોને? ભગવાન શ્રી હરિને અક્ષરધામમાં. પણ એમ કહે કે એ સેવેલા છે એટલે એમ કહે કે એનો અર્થ એવો થોડો થાય કે એના પત્ની જ છે. સેવેલા તો ન કરે. એટલે એનો કહેવાનો મતલબ બહુ ખરાબ હતો, સમજો તમે. તો આ તારું જ્ઞાન જે છે ને આ તારું જ્ઞાન ધુરિયા જ્ઞાન છે. એટલે તું રાજાની રાણી જે છે ને એને નોકરાણી બનાવવાની વાત કરે છે, મને બધી સમજ પડે છે. પણ આ તારું જ્ઞાન નથી. મેં કહ્યું આ જ્ઞાન ધુરિયા લોકોનું. પણ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન હું તને કહી દઉં ચોખ્ખી વાત, એ જે સંપ્રદાય જે છે આપણા દાદા ગુરુ કોણ? સ્વામિનારાયણ ભગવાનના. તો રામાનુજાચાર્ય. તો રામાનુજાચાર્યનો સંપ્રદાય કયો છે? કયા નામથી ઓળખાય? શ્રી સંપ્રદાય. તો શ્રી કોણ છે? તો લક્ષ્મીજી છે. લોકો નોકરાણીના નામ પરથી કોઈ જે સંપ્રદાય ઓળખાય કોઈ? કોઈ ઘર હોય તે ઘર, એ ઘરની ઓળખાણ એની માલિક કે માલકીનથી હોય કે એના ઘરમાં કામ કરતી નોકરાણીથી કે નોકરથી હોય?
તમારા ઘરમાં જે માણસ કામ કરવા આવતો હોય તો તમારા ઘરની ઓળખાણ તમારાથી હોય કે પેલા નોકરથી હોય? તમારાથી હોય ને. બાપુ શ્રી સંપ્રદાય નામ છે, બરાબર. શ્રી સંપ્રદાયના મેઇન જે આપણી જે ગુરુ પરંપરા જાય છે તે રામાનુજાચાર્યથી આગળ જાય તો ક્યાં પહોંચે છે? શ્રી સંપ્રદાય એટલે લક્ષ્મીજી, અને લક્ષ્મીજીની આગળ નારાયણથી પહોંચે છે ને, તો નારાયણ તો પરમાત્મા છે. નારાયણ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે ને, એ તો પરમાત્મા છે. તો પછી જીવમાં પહેલી શરૂઆત કોનાથી થઈ? તો લક્ષ્મીજીથી થઈ ને. તો લક્ષ્મીજી મુખ્ય આચાર્ય થયા ને, આચાર્ય થયા ને બાપુ. તો આચાર્ય એટલે કોણ થયા? નોકરાણી થયા બાપુ. કોણે શીખવાડ્યું? બંધ જ્ઞાન એ રાણી થયા બાપુ. મેં કહું ચાલ ભગવાન શ્રી હરિએ લગ્ન ન કરેલા, ઝૂલેલાલ મસ્તકલન ન રહેતા, બરાબર. પણ ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં શું કહ્યું? જ્યારે ભગવાન એકલા હોય ત્યારે રાધિકાજીને લક્ષ્મીજીને કાં માનવાના છે? પોતાના અંગને વિશે માનવાના છે ને. તો અંગને વિશે માનવાના તો ભગવાન એના હૃદયને વિશે સ્થાન આપેલું છે ને, વક્ષસ્થળને વિશે સ્થાન આપેલું છે ને. કોને આપેલું છે? લક્ષ્મીજીને સ્થાન આપેલું છે ને. મેં કહું હૃદયને વિશે કોને સ્થાન આપે? નોકરાણીને આપે. કોઈ ગ્રહસ્થ હોય તો હૃદયને વિશે સ્થાન નોકરાણીને આપે, એની પ્રેયસીને આપે. આલા તમારા લોકોની અક્કલ કઈ, કોઈ કહેવાવાળો ભલે કે, પણ તમારી અક્કલ કઈ ઘાસ ચરવા ગયેલી છે? કેટલા વર્ષોથી સત્સંગમાં છો તમે લોકો? કે ભગત એમ કે બધું કન્ફ્યુઝ કરી નાખે છે આ લોકો. તમે 17 જગ્યા પર માથા ટેકવ કરો તો કન્ફ્યુઝ જ કરે ને. 17 જગ્યા પરથી જ્ઞાન લેતા હો તો તમને કન્ફ્યુઝ કરે. કન્ફ્યુઝન પરથારામાં પૂછાય. જોઉં તમે લોકો કેવું યુક્તિએ કરીને ખંડન કરે છે કે સેવ્યા છે, પણ કેવી રીતે સેવ્યા છે એ નહીં કહ્યું એમ. એટલે રાધિકાજીને લક્ષ્મીજીને એ લોકો કોણ માને છે? ભગવાનના દાસ, નોકર, પત્ની તરીકે નહીં સ્વીકારતા. આઈડિયા આવી ગયો તમને? કેટલી ગંદી થિંકિંગ છે. તમે જો, માણસ જેવું ખાય ને એવું જ જય સ્વામિનારાયણ. મારે બોલવું નથી. એટલે તમે જેવું વિચારો ને એવા જ તમારા ઉચ્ચાર થાય, બરાબર. આ આપણા સંપ્રદાયની જ્ઞાનની હાલત છે. આ આપણા આખા સંપ્રદાયની જ્ઞાનની હાલત છે. 90% લોકો આવા બધા ખોટા લવારા કરે છે. પછી તમે એની સામે શું શ્રી ભાષ્ય ચલાવવાના, શું ગીતા ભાષ્ય ચલાવવાના? આ આપણા સંપ્રદાયની 90% લોકોની જ્ઞાનની આ હાલત છે. સમજો, બરાબર. લોકોને બેઝિક નહીં ખબર. શિક્ષાપત્રીનો પહેલો શ્લોક વામે યશે સ્થિતા રાધા, પાછો એ શું કહે પાછો ખબર? આ બધા છે ને, તમે જોજો, ખંડન કરવાવાળા છે ને, ખંડન બી બહુ હોશિયારીથી કરે. લોયાના 18માં મને સવાલ શું કરે ખબર? એ લોયાના 18માં પેલું છે ને, જે નૃષિને ભજ્યો તો ઉપર જઈને કંઈ સિંહણ થઈ, આને ભજ્યો તો ભૂંડણ થઈ, વરાને ભજ્યો તો એવું છે ને આખું. એને મોડે એટલે આપણે બોલ્યો એટલે જ મને ખબર પડી ગઈ. હું તો પ્રશ્ન શું જ હું સમજી ગયો. હું તો આ પ્રશ્ન એ છે ને કે ઉપર મૂળરૂપ સ્વામિનારાયણ છે, તો એવું કહેવા માંગે જ ને. આપણે ત્યાં એવું કહ્યું છે કે અક્ષરધામમાં મૂળરૂપ તો સ્વામિનારાયણ છે, એટલે તને એ વચનામૃતમાં સમજ નહીં પડી તો એવું કહે જ ને. તારો એ પ્રશ્ન જ નહીં મને પૂછી શક્યો પહેલાં, તો હું સમજી ગયો એનો પ્રશ્ન. તારો પ્રશ્ન એ છે ને કે મૂળરૂપ આમાં જે કહ્યું છે એ તો એનાથી બીજું જ છે, જુદું જ છે ને. તું એવું કહે છે કે મૂળરૂપ તો સ્વામિનારાયણ છે, તો પછી અક્ષરધામમાં આમાં મૂળરૂપ કયું છે? એટલે મેં એને કહ્યું એ વચનામૃતમાં તું મને મૂળરૂપ સ્વામિનારાયણ છે એ શબ્દ શોધી આપ. મારી પાસે વચનામૃત નહીં હતું ને, હું સુતા વાત કરતો હતો એની જોડે, એકદમ કેઝ્યુઅલ એપ્રોચમાં, ચડ્ડા પર. 2 દિવસથી એનો ફોન આવતો હતો, પણ એક દિવસ 11 ગઈ. એટલે આપણે પેલા ભજનમાં, પછી ઘરે પહોંચતા 11, 11:30 થઈ જાય. પછી તો કાં વાત કરવાના? પછી તો આપણે પોઢે પ્રભુ સવારે પાછું આપણે, બરાબર. કાલે મેં કહું કે ચાલ હવે આની જોડે વાત કરવાની. રવિવાર હતો ને, મેં કહું કે એમાં મને તું લોયાના 18માંથી એ મૂળરૂપ સ્વામિનારાયણ છે એ મને કાઢી આપ. મેં એને શું કહ્યું? મેં કહું મૂળરૂપ સ્વામિનારાયણનું છે, તું મને કાઢી આપ. ચાલ બોલ, લોયાના 18માંથી સ્વામિનારાયણ શબ્દ કાઢી આપ. કે ના, સ્વામિનારાયણ શબ્દ નહીં વાપરો. બહુ અંત્યનું 38મું ક્ષેત્રજ્ઞ એવા વાસુદેવ ભગવાન, પ્રકૃતિ અને પુરુષથી પર ગયા, તો ત્યાં વાસુદેવ ભગવાન ગયા છે. મેં કહું ભગવાનના 3 નામ જે છે ને તે અનાદિ છે, અક્ષરધામસ્થ ભગવાનના: નારાયણ, વાસુદેવ અને શ્રી કૃષ્ણ. અને આ મૂળરૂપની જ્યારે પણ વાત આવે ને ત્યારે તમારે હંમેશા પંચરાત્ર શાસ્ત્રની અંદર જે 5 રૂપની વાત કરી ને, પર, યુ, વિભવ, અર્ચા અને અંતર્યામી, એ 5 રૂપની એકતા જે છે ને એ સમજવી પડે.
અને એમાં આપણા માટે સર્વગ્રાહ્ય સર્વ સરળ જે રૂપ જે છે ને પ્રાપ્ય એ અર્ચા મૂર્તિ છે, એ પણ સમજવું પડે. અને એ અર્ચા રૂપ જે છે તે અનાદિ અક્ષરધામસ્ત કા લક્ષ્મીનારાયણ દેવ છે, કાં પછી અહીંયા જે અવતાર ધારણ કરે છે વિભવ એનું છે. ચતુર્વ્યુની તો બહુ ઓછી મૂર્તિ હોય. બ્રહ્માજી છે કે શંકરસન છે, એની કેટલી મૂર્તિ છે સમજો. એટલે એ રૂપે ચતુર્વ્યુ રૂપે, આમ શિવલિંગ તો હોય દેવતા રૂપે કે એના રૂપે સમજો, પણ વાસુદેવ શંકરસન અનિરુદ્ધ ને પ્રદ્યુમ્ન હતું એ રૂપે તમને પ્રદ્યુમ્નના મંદિર કેટલા દેખાય, અનિરુદ્ધના મંદિર કેટલા દેખાય. એ રૂપે હું બોલું જ મારો અર્થ સમજજો, ચતુર્વ્યુ રૂપે. કારણ કે અહીંયા માથાકૂટ રૂપની છે, પરમાત્મા તત્વની નથી. સમજજો, લોકોને માથાકૂટ આ લોકો રૂપની અંદર સંશય ઘુસાડે છે. એ લોકો એમ નહીં કહેતા કે આ બધા રૂપ જે છે તે જુદા જુદા નથી. આ રૂપ જુદા જુદા, એની અંદર રહેલા પરમાત્મા તત્વ એક જ છે. આજે હરિપ્રકાશ શાસ્ત્રી આત્મા બોલેલા શબ્દ એ આ લોકોને સમજાવવા માટે, એકચ્યુઅલી એ પરમાત્મા તત્વ શબ્દ છે કે સ્વરૂપ જે પરમાત્મા સ્વરૂપ કહ્યું તે બધા રૂપની અંદર એક જ છે. હું ભૂમિકા વાંચો, ભૂમિકામાં એની સ્પષ્ટ વાત કરેલી છે કે ભાઈ એ રૂપ બધા પાંચે પાંચ અલગ અલગ થયા, પર વ્યૂ વિભવ અર્ચા અને અંતર્યામી, પણ એ રૂપની અંદર જે પરમાત્મા તત્વ છે તે એક જ છે. અને એક તે કેવું એક પાછું ખબર, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણમેવા વશિષ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. બધું બધી જગ્યા પર પૂર્ણ. એક શબ્દ એક લાઈન વચ્ચે રહી ગઈ, બોલ્યો ને એમાં એ એક લાઈન રહી ગઈ. સત્સંગી જીવન કે એ પ્રમાણે કે એ બધા રૂપમાં કે જળ અને ચેતનમાં એ ભગવાન જે રહ્યા ને તે ભ્રમ જે કહ્યું ને સૌથી મોટું તત્વ ભ્રમ, પરમ પરમાત્મા શબ્દનો પરમ સમજવાનો છે. આત્મા તો આપણે બધા છે જ, તો એને પરમાત્મા કેમ કહ્યા? તો એ પરમ શબ્દનો અર્થ મેઇન છે, ભગવાનને વિશે જ લાગે. એ પરમ શબ્દ જે છે ને એ વિશેષણ ફક્ત ભગવાનને જ લાગે, કારણ કે પરમના અર્થની અંદર ચોખ્ખું ગયું સ્વરૂપથી, સ્વભાવથી, ગુણથી, વિભૂતિથી સર્વશ્રેષ્ઠ, એટલે એ પરમ ગયા. સમજો. બીજી સૌથી સારામાં સારી વાત એ ભગવાન વિશે કહી કે એ પાંચે પાંચ રૂપ કયા, એ ભગવાન જે છે તેમાં સમ અધિકપણે એક સરખા રહ્યા. સમ અધિકપણે, સમ અધિક શબ્દ વાપરો, સમ એટલે સરખા અને અધિકપણે એટલે ભગવાન પૂરેપૂરા રહ્યા છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા વશિષ્યતે. મુખ્ય અશોકભાઈ તમે પેલો અન્વય વ્યતિરેક વાળો પ્રશ્ન પૂછ્યો. અન્વય વ્યતિરેક, અન્વય વ્યતિરેકની વાતમાં શું છે? ભગવાન કંઈ અડધા ઉપર વ્યતિરેક પણ અક્ષરધામમાં રહ્યા અને અડધા અન્વય પણ બધામાં જીવ પ્રાણી માત્રમાં વ્યાપીને રહ્યા, જળ ચેતનમાં એવી રીતે નહીં રહ્યા. એ તો વ્યતિરેકપણે જે રહ્યા છે એ જ ભગવાન પૂરેપૂરા અન્વયપણે દરેકમાં રહેલા છે, એક સરખા રહેલા છે. બધામાં એક સરખા જ રહેલા જ ભગવાન. જ્યાં જળ એવી માયામાં અને ચેતન એવા જીવમાં ભગવાન સરખે સરખા રહ્યા હોય, સમજો, થોડીક લોજિક દોડાવો, તો આ તો ભગવાનના પોતાના અવતાર છે. તો એમાં કાં બાંધછોડ હોય કે એમાં કાં મોટા એ પણ હોય. એ તો જ્યારે જેટલું કાર્ય કરવાનું હોય એ પ્રમાણે ભગવાન કામ કરે. હજામત કરવાની હોય તો અત્યારે મોટા સલૂનમાં પણ તમે જાઓ તો એને પૂછો, ભાઈ હજામત કરવાના કેટલા રૂપિયા લઈ બરાબર? એટલે પેલો કહે કે ભાઈ આ બધું તમને આમ ઘસું તેમ ઘસું બધું મળીને 150 રૂપિયા. તમને થાય ચાલ ભાઈ 3 મહિનામાં પહેલી વખત કરાવીએ તો 150 રૂપિયા આપવા છે, તમને ઈચ્છા થાય તો આપી દેવું તમે. પણ તમને આમ ખિસ્સામાં જોતા હો કે ભાઈ હમણાં મંદીનો સમય ચાલે છે, 50 રૂપિયામાં કામ થાય એવું તો તમે એને 150 રૂપિયા આપો ખરા? તમે હજામત કરવાના એને 150 રૂપિયા આપો? ના આપો. કેમ ના આપો? તમને ખબર છે કે હજામત તો આમ જ થઈ જાય એવી છે. 150 રૂપિયામાં 10 હજામત થઈ જાય ઘરે. સાબુ બાબુ લાવો ને પેલું તમે સટાસટ પણ વાપરો તો 10 હજામત આરામથી થઈ જાય 150 રૂપિયામાં. તો તમે એને શું કામ આપો 200 રૂપિયા? તમે ગમે એટલા માલદાર છો ને, તમે ના આપો. તેમ ભગવાન પાસે ગમે એટલું ઐશ્વર્ય છે. ઐશ્વર્ય તો એવું છે કે એ ઐશ્વર્યના ખાલી 0.0001% અંદર ભગવાને અનંતકોટી બ્રહ્માંડ બનાવી દીધા અને એનું સંચાલન પણ કરે છે અને એનો પ્રલય પણ કરી નાખે છે. સમજો, આટલું ઐશ્વર્ય છે ભગવાનની અંદર. તો એ ભગવાને જ્યારે જે રૂપને પ્રકટ કરવું હોય જે કામ માટે, એમાં જેટલું ઐશ્વર્ય બતાવવાનું હોય તો એ બતાવે ને. એમાં એ ભગવાન નાના મોટા કાદી થઈ ગયા? સૌથી મોટી વાત, એ ભગવાનને નાના મોટા બનાવનારા કે કહેનારા આપણે, કે તમે કોણ? આપણે બાપડેની શબ્દ વાપરવાનો, તમે કોણ? આપણે તો કહેતા જ નથી એવું. બરાબર? એ પાછું વિજય કાલિયાવાળી વાત લાગે. હું તો ખરો જ, તું નહીં.
અમુક બાબતમાં એવું ખરું ભાઈ, હરિભક્તની વાત આવે તો તમે મને કહું તો ઓકે, વાત બરાબર છે, પણ તું ભગવાનને યાર લાંછન લગાવે તો એમાં ભાઈ આપણે એમાં નથી ઇન્વોલ્વ. આમાં આપણે એ વાત નહીં માનતા. તું માનતો હોય તો તારા ઘરની વાત તું રાખ. સમજો, આટલો મોટો દોષ લક્ષ્મીજીને વિશે. શ્રી સંપ્રદાયની આપણે એક બ્રાન્ચ છે. શ્રી સંપ્રદાયવાળા પોતે એવું કહેતા હતા કે ભાઈ સ્વામિનારાયણ ઓરિજિનલ જે છે, શિક્ષાપત્રીમાં જે વિશિષ્ટા દ્વૈત મત લખેલો છે એ અમારા મતને માને છે. રામાનુજવાળા પોતે એવું કહે છે, તમે યાર એ ઈષ્ટદેવના જે પત્ની, ભગવાનને દિવ્ય પત્ની યોગ કયો અનાધિકારથી, ભગવાન સદગ્રહસ્થ છે, અમારા જેવા થોડા છે કે તમારા જેવા છે ભગવાન. તો એ ભગવાન સદગ્રહસ્થ છે ને એમના પત્ની જે લક્ષ્મીજી છે, તો એ આપણે તો એને માતૃભાવે જ માનીએ છીએ ને. સમજો, તો આ લોકોનો દોષ કેટલો મોટો છે. આપણે જેને માતૃભાવે માનીએ છીએ એને લોકો શું કહે તમે સમજો તો ખરા. એના પ્રશ્ન પૂછવાની રીત પરથી તરત મને 2 મિનિટમાં આઈડિયા આવ્યો. મેં કહું આવું કહેવા માંગે જ ને, બોલ. તને કોઈએ આવું ઘુસાડેલું જ ને કાનની અંદર કે તું નોકરાની રૂપે માને છે, એવું તું કહેવા માંગે જ ને કે મારાથી એવું બોલાતું નહીં હતું, ભાઈ એનો અર્થ એવો જ થાય. પણ મેં કહું હું તરત સમજી ગયો. મેં કોઈ વસ્તુ યાદ રાખજે, દુનિયામાં આપણે ભલે ગમે એટલા સીધા હોય પણ સામેવાળાના મગજમાં શું ચાલે જ ને એનો ગંધવાળ તો આપણે ખબર પડવી જ જોઈએ. તો જ આપણે માણસ, એ તો પછી આપણે ફાણસ, અનાજ નહીં ખાતા. સામેવાળાના મગજમાં ગંધવાળ ચાલે તો આપણે ખબર પડવી જ જોઈએ. એ ગ્રાહ્ય નથી પણ ખબર તો પડવી જ જોઈએ. સમજો, સરળતાની જગ્યા પર, પણ સરળતાની મૂર્ખાઈમાં ગણતરી નહીં થવી જોઈએ. એ કહે કે એ લોકો તો એવું જ કહેવા માંગે છે. હું તમારા દેશમાં આ વાત છે ને તો મને બહુ નવાઈ લાગે. અમારા દેશમાં તો લક્ષ્મીનારાયણ દેવમાં લોકો આમ કરીને દર્શન કરે છે, પણ તમારા દેશમાં તો લક્ષ્મીજીનું એટલું ચલન જ નથી. અમદાવાદ દેશમાં લક્ષ્મીનારાયણ દેવના મંદિર કેટલા? નંદનારાયણ દેવ છે. હું તમારા દેશમાં કાદી બંડુ ઘૂસ્યો. સમજવા જેવી બાબત છે ને આ. સમજો, ત્યાં મુખ્ય ડેરામાં તો બધે નંદનારાયણ દેવ છે. ઠીક છે, અમારે ત્યાં પણ આવું બધું ચાલે જ છે. 90% અમારે ત્યાં પણ આ જ છે. અમારે ત્યાં એક તો મૂળ સત્સંગ છે નહીં, અને જ્યાં છે ત્યાં 90% જગ્યા પર આવો બધો બંધ જ ચાલે. બરાબર. એટલે ગઈકાલે તમને જે વાત કરેલી ને, તમને જે વસ્તુ બહુ સરળતાથી મળી ગઈ જ ને, उसकी કદર નહીં. શિંદે સાહેબ, માલા ગુમાવમ લેકિન ધ્યાન આપમ. સમજી ગયા? લોકોની તો આવી રીતે ક્લીન બોલ કરી જાય તમને. પછી મેં એને કહ્યું, મેં કહું સંપ્રદાયમાં જેને લક્ષ્મીજી જોઈએ છે એ પૂરેપૂરા જોઈએ છે. પાછા ચલિત લક્ષ્મીજી પૂરેપૂરા જોઈએ છે, પણ અચળા લક્ષ્મીજી જે ભગવાન નારાયણની બાજુમાં બિરાજમાન છે એના વિશે સાલા આવા મગજમાં ખોટા બગાડ રાખીને મેં કહું લવારા કરવા જ તમારે. પછી એ લક્ષ્મીજી જ્યારે છોડીને ચાલ્યા જશે ને ત્યારે ખબર પડશે. અત્યારે બહુ સહેજે મળી ગયા છે એટલે તમે બધા લવારા કરો છો. ને માં છે ને, માં હંમેશા છે ને છોકરાના બધા ગુના જે છે ને એ ઢાંકે. મેં કહું એનું હૃદય બહુ વિશાળ છે એટલે તમારી ઉપર ઢાંકીને રહેલા છે. જે દિવસે એને ગુસ્સો આવશે ને, અને પેલા ઇન્દ્રએ જ્યારે અહંકાર કરેલો ને છોડીને ચાલ્યા ગયેલા ને ત્રિલોકીમાંથી લક્ષ્મીજી દુર્વાસાના સાપ થકી, અને પેલા નંગા પુંગા નહીં ફરતા થઈ ગયેલા, હું તમારી હાલત માસ થઈ જાય. માંસ ખાવું પડતું, ખોરાક નતો. લક્ષ્મીજી જ્યારે રૂઠી જશે ને ત્યારે ખબર પડશે. આજ જોઈ લઉં ને 10 તારીખ સુધી વરસાદ આવ્યો નહીં, ગાજર લટકાઈ દીધું તો કેવો બફારો ચાલુ થઈ ગયો. આજે જ કેવો બફારો હતો. સમજો, એમ 2-4 વર્ષ જય સ્વામિનારાયણ નથી બોલવું. ચલો, એટલે સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વગુણ થકી જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાન ઉપજવા માટે પાપ કર્મનો નાશ કરવો જોઈએ, અને એ નાશ ફળ ઉપર દ્રષ્ટિ રાખ્યા વિના ધર્મ કર્તવ્ય કરવાથી થાય છે. સમજો, પાપ કર્મ નથી કરવાનું, પણ એ પાપ કર્મનો નાશ કેવી રીતે થાય? આપણે જો ઓરિજિનલ રીત તમે તમારા કર્મ પૂરેપૂરા નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ કરો તો તમારો દિવસ આખો એમાં જ નીકળી જાય. તો પાપ કરવાનો તમને સમય જ કાઢી મળે. એટલા માટે આપણા શાસ્ત્રજ્ઞ જે હતા કે ઋષિ મુનિઓ હતા, એણે સવારથી સાંજ સુધીનું તમારું કેલેન્ડર એવું બનાવેલું કે પેલો એમાંથી નવરો જ નહીં પડે. વ્યવહારિક કાર્ય તો એને બહુ ઓછા સમયમાં કરવાનું હતું. હવે ઓછો સમય વ્યવહાર કરે એટલે ઓછું પાપ થાય ને એનાથી. આ તો દુકાન પર જેટલો બે એટલો નલ્લી વધારે મારે. નલ્લી મારે એટલે ખબર ને તમને? નલ્લી મારે એમાં આમ કરીને. સમજી ગયા? પેલો દુકાને ઓછું બેસે તો નલ્લી ઓછી લાગે ને એની, એનું હૃદય બી ઓછું ભ્રષ્ટ થાય ને. એટલે પહેલાંના ઋષિ મુનિઓએ વ્યવસ્થા એવી કરેલી કે સવારથી માંડીને બ્રહ્મ મુહૂર્તથી માંડીને સૂર્યાસ્ત સુધીનો જ દિવસ. સૂર્યાસ્ત પછી તો શાંતિથી સૂઈ જવાનું હતું. પહેલાં તો થોડું કંઈ ટીવી હતું કે આ હતું કે આ બધી લાઇટો હતી, બરાબર?
એટલે દિવસ જ પહેલાં સૂર્યાસ્ત સુધીનો હતો. એમાં કામકાજની જે શરૂઆત થાય તે બધી ખેડૂતો સિવાય બીજા બધાની તો 10 વાગ્યા પછી થાય અને સાંજે તો મંદિરે જવાનું હતું. એટલે 4-5-6 કલાક કામ કરવાનું હતું વ્યવહારિક કાર્ય અને શાંતિથી રહેવાનું, ખુશ રહેવાનું, રોટલો ને દાળ ભાત શાક ખાઈને શાંતિથી જીવવાનું. લિમિટેડ આઈટમ, લિમિટેડ ખાવાનું, લિમિટેડ જીવવાનું લાંબુ બાજુ, મસ્તીથી જીવવાનું આરામથી. એટલે પાપ ઓછું થતું હતું. હવે અત્યારે તો પાપ કરવાના રસ્તા જ તમારા એટલા મોટા થઈ ગયા તો કરે હું તો ભાઈ પાપ વધે જ ને, બરાબર. એટલે અહીંયા શું કહ્યું તે સાંભળવા જેવું છે. તેથી જ્ઞાન ઉપજાવવા પાપ કર્મોનો નાશ કરવો જોઈએ અને એ નાશ ફલ પર દ્રષ્ટિ રાખ્યા વિના ધર્મ એટલે કર્તવ્યરૂપ કરવાથી થાય છે. નિષ્કામ કર્મયોગી બને પેલો ભાઈ, ભગવાને કહ્યું છે મારે તો વહેલા ઉઠવાનું બ્રહ્મ મુહૂર્તમાં, એટલે એ ઉઠી જાય. એ ભલે રાત્રે મોડો આવ્યો હોય ને ભાઈ, આપણે ઉઠી જવાનું. અમુક વખતે એવું થાય આપણે 11નું ભજન કરીએ ત્યારે જ એવું થાય, કારણ કે પેલું ઊંઘ જ નહીં આવે એ દિવસે. પહેલું એક તો અનાજ પડ્યું નહીં હોય અને પેલું ભજન કરીએ એટલે બધી ઇન્દ્રિયો બધી જાગ્રત થઈ જાય તમારી. એટલે આમ કરીને તાળી વગાડી ગાયું હોય ને તો ઊંઘ જ નહીં આવે. 11માં છે ને ઘરે જઈએ એટલે બંને એકબીજાને ગવાલ કહે છે મજા જ જાય, બાથરૂમ જઈએ આમ જઈએ એકબીજાને હરી કર્યા કરીએ. શું કરીએ? ભજન બી કરીએ પાછા. આપણે એમ થાય કે હમણાં ઊંઘ આવશે એટલે ગવાલ કેવું છે કે હા કેવું છે મજા છે ને, ચાલ થોડું ફરવા જઈએ આપણે, બંને એકબીજાને મજાક કરીએ. ઊંઘ જ નહીં આવે તો શું કરીએ? બરાબર. પછી સવાર પછી જેવી ઊંઘ આવે ને એટલે ફટાક થઈને સવાર પડીએ. મારો સવાર પડી ગયો, બહુ ત્રાસ લાગે ભારતમાં ઉઠવાનો, એવો થાક લાગેલો યાર હવે ઉઠવું તો પડે જ ને. કમિટમેન્ટ એટલે કમિટમેન્ટ, બરાબર. એટલે ઉઠવું તો પડે જ. મને કેટલા વાગ્યા જોડી ભાઈ, હવે વાગી ગયા, ઉઠી જાય તો ભાઈ ઘડિયાળનો ટકોર એવું થાય. જરા આરામ તો બીજો કામથી એટલે પછી ઊભા થઈ ગયો પડે. મને કામ બેઠેલો હોય પછી તો પણ આમ એવી ઊંઘ આવે. કરીએ શું? પૂજા તો લાંબી ચાલે, ધરમજી ભગતની જેમ હેલિકોપ્ટર ચલાવ્યા જ કરવાના. પૂજામાં પછી તમને હેલિકોપ્ટર ચાલ્યા કરે, બીજું તો શું કરીએ? હવે ભગવાનની આજ્ઞા એટલે ઊઠવું તો પડે ને, સમજો. કહેવાનું તાત્પર્ય શું છે? હવે આ પ્રમાણે જો દિવસ આખો જતો હોય નિત્ય કર્મ, નૈમિતિક કર્મ જે ભગવાને શિક્ષાપત્રી કે સત્સંગી જીવનમાં કહે એ પ્રમાણે, તો થોડો પાપ કર્મ કરવાનો જ કાદી, નવરો પડે જ નહીં તો, સમજો. હવે દાખલા તરીકે બહુ સિમ્પલ વાત, કશ્યપ ઋષિ હતા, એમની પાસે એમની પત્નીએ સંધ્યાકારે ઋતુદાન માંગ્યું. કોણ હતા એમના પત્ની જેને માંગેલું હતું? દીતીએ માંગેલું ને, એના જ દાનાઓ થયા ને. શું માંગ્યું? ઋતુદાન માંગ્યું, સંધ્યાકારે માંગ્યું. હવે કશ્યપ તો ત્યારે તો ત્રિકાળ સંધ્યા કરવા જ જતા હતા, પેલી એ માંગ્યું, બરાબર છે. એટલે ભગવાને આપણા માટે પછી એ તો જે હિરણ્યાક્ષ ને હિરણ્ય કસુપી થાય એ આખી અલગ મેટર છે. એટલે સ્વામિનારાયણ ભગવાને આપણા માટે શું કઈ આજ્ઞા બનાવી દીધી? બોલો ઘરે રે જ નહીં તો પછી કાં મગજ મારી થાય? તમે સમજો, આઈડિયાનું કામ છે ને, સમજો, બરાબર. આમાં ભાગલવાળાની જેમ ભાગળ પર કોઈની જોડે લડાઈ ઝઘડો થાય તો બદલો કેવી રીતે લઈ ખબર? એને મેચ રાખે ને 40-45 ડિગ્રીમાં, તો એને 4 ઓવર સલંગ બોલિંગ આપી હતી. તો પેલાને મને બોલિંગ આવેલો પણ બોલિંગ કરીને એટલો ઢીલો પડી જાય, પછી એને આ શરીર દુખે આ દુખે, એટલે બધા મજા લઈ જાય. નહીં કેવું છે હાથમાં, કેવું છે અમુક તો ગોળી લઈને એના ઘરે પણ જાય બીજે દિવસ, એટલે ભાઈ ગોળી ખાઈ લો, પાછા આવતા રવિવારે આવી જાય. તો બદલો લેવાની રીત આવી, એને બોલિંગ કરાવે. અહીંયા તો ઝઘડો નહીં કરે, એને પહેલી ઓવર જ અપાવે. નવા બોલથી એને પહેલી ઓવર નાખવા દે ગરમીમાં મસ્ત. પછી એ કહીને કે હવે બીજી ના બહુ મસ્ત બોલ નાખે, એને ફટકા વધારે પડે તો વધારે બોલિંગ આપી દે, સમજો. એને 4 ઓવર સલંગ નખાવી દે. હવે ગરમીમાં 4 ઓવર સલંગ અડધો ઢીલામાં જ થઈ જાય, બરાબર. પણ બદલો લેવાની રીત આવી એમ. હવે બીજો શું કરે? કોઈ બીજો માણસ શું કરે? એને મેચમાં નહીં રમાડે, પેલો કેપ્ટન હોય તો એનો દાવો કરે, એવું બધું કરે ને બીજો માણસ. અમારથી એવું નહીં કરે, એને રમાડે પણ એને ઓવર વધારે નખાવે એમ. હવે પેલાને ખબર જ નહીં પડે કે એકચ્યુઅલી મારી જોડે બદલો લઈ રહેલો, સમજો. એટલે બદલો લેવાની રીત પણ અલગ અલગ. હવે સ્વામિનારાયણ ભગવાને આ રીતે બદલો લીધો આપણી જોડે. કેવી રીતે બદલો લીધો? પોઝિટિવ બદલો. કે આ લોકો આમ તો માને એવા નથી, ઘરે બેસશે તો કોઈને કોઈ તો મગજમારી કરવાનો જ છે, કંઈ ને કંઈ ઊંધા ચત્તી, સમજો. કારણ કે સાંજે તો એ કાળ જ એવો છે કે અસુરો જે છે, રાક્ષસો એ બધા ભ્રમણ કરતા હોય અવકાશમાં, એટલે મગજ તો બગડવાનું જ છે. એટલે ભગવાને શું કહ્યું? બધાને ધંધેકા લગાડી દીધા. સંધ્યાકાળે શું કરવાનું? મંદિરે આવી જવાનું શાંતિ. રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું ઉચ્ચ સ્વરે કીર્તન કરો,
હવે પેલો ઉચ્ચ સ્વરે કીર્તન કરે ને સંધ્યા કાળી અહીંયા નીકળી ગયો એટલે એ પાપનો જે સમય છે એ તો આખો અહીંયા જ નીકળી ગયો ને એનો, એટલે પાપ કર્મથી બચી ગયો. આ વાત કરેલી છે, સમજી ગયા? એકદમ ઇઝી. બસ અહીંયા આ વાત આ લાઈનનો આ જ અર્થ થાય કે તમારે તમારું કર્તવ્ય જે છે એ ફલાનું સંધાને રહિત ભગવાનની ઈચ્છા આજ્ઞા માનીને પૂરેપૂરું નિભાવવાનું છે. હવે આ સંધ્યાકાળવાળી જે આજ્ઞા પાડી લઈ એટલે એને સહેજે સહેજે નિયમ પડી ગયો ને, અહીંયા આવીને ભજન થઈ જાય 2 કલાક શાંતિથી, ભગવાનની આજ્ઞા પડી જાય અને કેટલા મોટા પાપથી બચી જાય. કશ્યપે તો ત્યારે જ કહી દીધેલું કે જો ભાઈ તે કહ્યું અને જે ઘટના ઘટી છે હવે આસુરી સંતતિ આવશે આપણે તો, બરાબર. એટલે ભગવાને આપણે સ્વામિનારાયણ ભગવાને એમાં કેટલો ઉપકાર કર્યો કે બચાવી લીધા, ડાયરેક્ટ આજ્ઞા જ આપી દીધી. સમજો? એટલે દરેક આજ્ઞામાં આવા લોજિક છે ભગવાનનું, બરાબર. આપણે ખબર ના પડે કારણ કે આપણે બધા દયાશંકર બુદ્ધિશંકર, સમજી જાઓ, આગળ કંઈ બોલવું નથી, બરાબર. એટલે એ પ્રમાણે આ વાત કરેલી છે. ચાલો હવે એના પછી સિદ્ધાંત. આ પ્રમાણે બ્રહ્મ પ્રાપ્તિનું સાધન એવું જે જ્ઞાન તે સર્વ આશ્રમોના ધર્મ કર્મની અપેક્ષા કરે છે. માટે બ્રહ્મ જ્ઞાન માટે જરૂરનું એવું જે કર્મના સ્વરૂપનું જ્ઞાન અને કેવળ કર્મો અલ્પ અને અસ્થિર ભરવાળા છે એ વાતનું જ્ઞાન અને કર્મ મીમાંસામાં નિશ્ચયાત્મક થાય છે. એટલે નિશ્ચયાત્મક થાય છે એટલે એનો મતલબ વેદના અધ્યયન વખતે જ એનો ઉપરથી તો અર્થ સમજાય જ છે અને તેથી કર્મના સ્વરૂપનું જ્ઞાન અને એના ફળની અસ્થિરતાનું જ્ઞાન કંઈક તો થયું જ છે, પણ તે નિશ્ચયાત્મક થવા માટે કર્મ મીમાંસાની જરૂર છે. હવે નાનો છોકરો હોય એ ભણે, ગુરુકુળમાં ભણવા જાય અને વેદનું અધ્યયન કરાવે એટલે એને થોડું જ્ઞાન તો આ બધું થવા જ માટે, પણ એને નિશ્ચયાત્મક જ્ઞાન ક્યારે થાય? જ્યારે એની એક એવી મેચ્યોર અવસ્થા થાય, 16, 17, 18 વર્ષ તો જુવાન થાય ત્યારે એને નિશ્ચયાત્મક જ્ઞાન પૂરેપૂરું થાય. એટલે એ પછી ત્યારે નક્કી કરે કે ભાઈ મારે હવે ગ્રહસ્થાશ્રમમાં જવું છે કે સીધા બ્રહ્મચર્ય આશ્રમમાંથી જય સ્વામી નારાયણ થઈ જવું. સમજી ગયા ને તમે? એટલે ત્યાગાશ્રમમાં ચાલ્યા જવું છે, કારણ કે તો જ એને નિશ્ચયાત્મક જ્ઞાન થયું ને. બાકી જેને નિશ્ચયાત્મક જ્ઞાનમાં ઉણપ છે, જેને એવું છે કે ભાઈ મારાથી વિષય ભોગ વગર રહી નહીં શકવાનું, એ પછી ગ્રહસ્થાશ્રમી થઈ જાય, બરાબર. એટલે આમાં શું કહ્યું કે ભાઈ બ્રહ્મ પ્રાપ્તિનું સાધન એ જે છે એ આશ્રમના જે ધર્મ છે એ આશ્રમોનું પાલન કરે છે અને એના કર્મના સ્વરૂપનું જ્ઞાન એ જાણે છે કે ભાઈ હું જે કર્મ કરું છું એના સ્વરૂપનું જ્ઞાન તો મને હોવું જોઈએ ને કે ભાઈ કયું કર્મ કેવી રીતે કરવાનું, બરાબર. ભગવાને આપણે બધી આજ્ઞા કરેલી છે તે બધી આપણી આજ્ઞા જે છે તે વૈદિક કર્મ જે છે એના અંતર્ગત જ તમને જે કરેલી તે બધી આજ્ઞાઓ છે, નિત્ય કર્મ અને નૈમિતિક કર્મ. આપણા તમે પૂજાના જે આચમનના મંત્રો જે આવે છે તે, કે પછી તમે તિલક ચાંદલો કરો છો તે, ને એ બધા મંત્રો જે છે તે બધા મંત્ર જોઈ લો તમે. બધા મંત્રો આપણા જે છે તે એ બધા એ જ છે, બરાબર. અને પછી તમે જ્યારે પણ ભગવાને કહ્યું એ પ્રમાણે જે તમારે અષ્ટાક્ષર મંત્રનો જપ કરવાનો છે તે પણ તમે જોઈ લો. સમજો? નારાયણાય નમઃ, વાસુદેવાય નમઃ, વિષ્ણવે નમઃ. આ કોનું નામ છે? તો પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું નામ છે. આમાં કા સ્વામિનારાયણનું નામ આવ્યું? તમે જ્યારે પહેલું આચમન કરો સવારે તેમાં શું આવે છે? પહેલું નારાયણાય નમઃ, બરાબર. તિલક ચાલ્લો કરો તો વાસુદેવાય નમઃ, શંકરસણાય નમઃ, અનિરુદ્ધાય નમઃ, પ્રદ્યુમ્નાય નમઃ. આ કોણ છે? 4 ચતુર્વ્યુ છે ને, કા સ્વામિનારાયણનું નામ આવ્યું, બરાબર. એટલે આ બધી ભગવાને જે પરંપરા રાખેલી તે બધી અનાદિકાળથી જે પરંપરા આવે તે જ રાખેલી છે સ્વામિનારાયણ ભગવાને, કંઈ નવું નહીં કર્યું. અને સમજો, કાં નવું કર્યું? અપરાધ સહસ્ત્રાણી વાળો જે શ્લોક છે, ક્રિયંતે અનિસમયા દાસો એમાંથી મહામત્વા સમસ્વ પુરુષોત્તમ, તો એમાં કોણ સમસ્વ પુરુષોત્તમ? તો પુરુષોત્તમ કોણ? હુ ઇઝ પુરુષોત્તમ? પુરુષોત્તમ જ કહ્યું ને, હુ ઇઝ પુરુષોત્તમ? તો ભાઈ આપણા માટે આપણા ઈષ્ટદેવ, જેના જે ઈષ્ટદેવ હોય ભાઈ, એમાં કંઈ નામ થોડું કહ્યું કંઈ ભગવાન. સમજો? એટલે ભગવાને કંઈ એવું કર્યું નથી. ભગવાને બહુ સરળતાથી સહેજે ધર્મનું પાલન થાય, ભક્તિ થાય એવી વાત કરેલી છે. પણ આ બધા પંડિયાઓએ બધું અંદર પાછળથી ગાલમેલ કરીને બધો સત્યાનાશ કરેલું, બરાબર. શ્રીજી મહારાજે તો જે સનાતન સંસ્કૃતિમાં ચાલતું આવે એ જ બધું કરેલું છે, નવું કંઈ કર્યું નથી. સમજો? પણ આપણા વાળાએ જાણી જોઈને બધું નવું બતાવવા બધું સત્યાનાશ કરી નાખ્યું, બરાબર. ચાલો 2 મિનિટ થોભી જાઓ, હું તમને 5 મિનિટમાં છોડી દેવા. એટલે બાકીના જે કર્મો કેવા અલ્પ અને અસ્થિર ફળવાળા છે, અલ્પ અને અસ્થિર ફળવાળા કેવા? આ લોકોને પલ્લોક સંબંધી. એટલે એ બધાનો ત્યાગ કરવાનો છે. કર્મ મીમાંસાથી નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે, એ આપણે જોયું એ પ્રમાણે. ઉંમર થાય, ગુરુ પાસે જાય, પહેલાં તો વેદ અધ્યયન કરે, પછી એની ઉંમર થાય, બધું જાણે, એટલે નિશ્ચયાત્મક જ્ઞાન એને ધીરે ધીરે થાય ને. આપણે અત્યારે બેઠા હોય, કોઈ નવો હોય તો એને ન ખબર પડે કે આ સભામાં બધું શું ચાલે, આ બધા વાક્યો કેવા બોલે. આ ભાઈની તો બોલવાની રીત જ કંઈ અલગ અલગ છે,
તો પછી આવે એટલે એને ધીરે ધીરે ખબર પડવા માંડે કે તો વાત કરવાની રીત એવી છે, બાકી બધું બરાબર ચાલે. ચાલો, તેથી બ્રહ્મમીમાંસામાં કર્મમીમાંસાની અપેક્ષા છે. તેથી જે પૂર્વકૃતો એટલે અથ શબ્દનો અર્થ આગળ થઈ ગયેલું તરીકે કર્મમીમાંસા જ બતાવવી જોઈએ. બરાબર? એટલે શું કહ્યું કે ભાઈ જે છે બ્રહ્મમીમાંસામાં કર્મમીમાંસાની ઉપેક્ષા છે જ રામાનુજાચાર્યનો આ સૌથી બેસ્ટ સિદ્ધાંત, બેસ્ટમ બેસ્ટ. બરાબર કે ભાઈ તમે એમ કંઈ બ્રહ્મમીમાંસા પેલા શાંકર વેદાંતિ કે હું બ્રહ્મ થઈ ગયો અને પછી કંઈ કરવાનું જ નહીં, મેં બી રાણી તું બી રાણી કોણ ભરેગા ઘર કા પાણી, તો એનાથી કંઈ ભગવાનની પ્રાપ્તિ નહીં થઈ જવાની. કર્મમીમાંસાની જરૂર છે પૂરેપૂરી. સવારથી માંડીને રાત સુધી આપણે બધા કર્મ કરવાના છે, ધર્મનું પાલન કરવાનું જ પૂરેપૂરું. તો જ ઉપાસનાત્મક જ્ઞાન તમારું સિદ્ધ થશે, નિશ્ચયાત્મક જ્ઞાનને તો જ ભગવાન લેવા આવશે. આ રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે અને શ્રીજી મહારાજે સીધે સીધો એ સ્વીકારી લીધું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવ